કેમ છો? યાદ આવ્યું? પેલું બતાવ્યું તું ગઈકાલે સોક્સ પેલા હેવી 250 વાળા નહીં લાપ થોડું ફાસ્ટ કરજો ટ્યુશન જવાનું છે ને એટલે મૂકવાનું પછી જવાનું છે લાઈટ નહીં બહુ ડીમ આવે લાઈટ નું પ્રકાશ નથી આવતું માપનો આવે ના નથી એ નહીં ચાલે એવું છે લાવ્યો છું હું એટલે મોજાનું પતાવી જો પહેરી જુઓ હે જો અંકલ દુકાન જોઈ લેજે અંકલ ને ઓળખી કાઢજે આ તો ઘણું બધું લે કરે છે એને પહેરાવી દો તું શીખવાડ દઈ જોઈને બરાબર છે તું જોઈ લેજો પેલો હાથ છે એમ કે મને બરાબર છે હા આવી જાય ડબલ સપોર્ટ આવે ને જો અહીંયા કરી બરાબર ડબલ પેકિંગ છે ડબલ પેકિંગ એટલે ઢીલું ન પડે ઢીલું ના ફિટ જેટલું ફિટ કરવું કરી શકો તમે મોટું થાય તો એ વાંધો ના આવે ને એટલે ચાલે કઈ 2-3 વર્ષ સુધી વાંધો નહીં 4-5 વર્ષ અચ્છા એવું છે મોટી સાયકલ લાવવાની છે ને પછી તને ફાવે છે આમ જોઈ લેતો આંગળી આવી ગઈ બધી આમાં નથી આવી આંગળી એ આવી ગયા બે આવી ગયા એ આવી જાય ધીમે ધીમે એ આંગળી આમાં નીકળી રાખી થઈ ગઈ ઓકે ફાવે છે લેવા છે તને ગમે છે એ તો આટલા આવી જાવ ધીમે ધીમે આવી ગઈ બધી આવી જાય ધીમે ધીમે ગ્રીપ એકદમ મજબૂત રહે પકડવામાં પછી ફાવે છે ને ફાવશે તું કહું તો જ લેવાના તને ઓકે થવું જોઈએ બરાબર ને હા આમાં હું ડબલ આવે ને એટલે એને ફાવે ખ્યાલ આવ્યો તું મોટો થઈશ ને તો ચાલશે તારે બીક થઈશ ને બરાબર છે તું કહું તો લઈશું બીજું કિરાય તો બીજું એટલે એને ખ્યાલ આવી જાય બરાબર સ્પોર્ટ્સ ગ્લોવ્સ કહેવાય ના સ્પોર્ટ્સ ગ્લોવ્સ બધી આંગળો નાખી દે દરેક મને હા જો આવી યસ બધી ખેંચવાનું એવું હોય ને પેલા નાનું બંધ કરી દેવાનું મેં ફોન કર્યો હતો તમને તમે બપોર કર્યો હા આ સુઈ ગયો હતો ને આને કે પ્રોમિસ આપ્યું તું ઉઠું 4 વાગે 4:30 વહેલો ઉઠી અહીંથી લાવ્યો હતો બરાબર ફાવે છે ડન દેવા છે ફિટિંગ કોઈ બરાબર જોઈ લેજો તમે હા એ તો એને ફાવે એટલે રેડી ફાવે ને દેવા છે ને ગાડી કાઢે મૂકી દે પેક કરી દો તું શીખી લે જાતે બહુ વસ્તુ બધી મળે છે ટેડાની એ લઈને આવો ટેડી તારા બધું મળે છે અહીંયા દુકાને જે જોઈએ ને તારે બધું જ દરિયો છે ને આ બોલ બધા કેટલે બધા આપણે કેર કરીએ બધું જ મળે છે હો ને જોઈ ફાટલું બાટલું નથી આ તો વીઆઈપી વસ્તુ હોય એટલે કઈ આમ જ ના જોવાનું એટલે આ પકડી રાખતું 2 મિનિટ બરાબર ને પેલી રાત્રે કરી લાઈટ અમે પણ બહુ ડીમ એટલે અમારે દહેગામ લઈ જવા માટે લઈ જવાનું દહેગામ મોટો બંગલો છે અમારે 350 ચોરસ માં એ કરી આમાં પ્રકાશ જોવો તમે એટલે આ તો ચાલુ કરીને જ અમે આમ મેં કોઈ આ તો નહીં સેન્સર વાળી આવે તમે જાઓ ને હા એટલે ચાલુ રહે ત્યાં સેન્સર વધારે પ્રકાશ છે આ પ્રકાશ વધારે આ એટલે આ કઈ ચાર્જિંગ આને જેવું જ છે આ તડકામાં ચાર્જ થાય તડકામાં કાંઈ ચાર્જિંગ જ નહીં કરવાનું તડકામાં સોલર તમને પણ તડકાનું ચાર્જિંગ બરાબર છે એમ નથી કહેતો હું પણ અડધે ભરાઈ દે ઘરે પણ
તડકો પડવો જોઈએ, તડકો. એની ઉપર તડકો પડવો હા, જોઈએ. આ પ્લેટ આવે, સોલર પ્લેટ. અને પછી ઓટોમેટિક બંધ થઈ ગઈ, તમે ચાલુ કર્યું અહીંયાથી ચાલુ કર્યું બરાબર, ક્યાંથી? અંધારું થાય ને એટલે ચાલુ. અંધારું થાય એટલે ચાલુ થઈ જાય ઓટોમેટિક જ. આ પછી આપણે મુવમેન્ટ સામે જઈએ એટલે ચાલુ થાય. સામે જઈએ એટલે ચાલુ થાય. આ કેવી ચાલુ થઈ ગઈ? સેન્સર આવે. હું સામે જોયું એટલે થઈ હા. ગઈ. તે બંધ કેવી રીતે કરી તો પછી? બંધ કરશું હમણાં જોઈએ, આ પ્રકાશ પડે ને આની ઉપર, આની પર પ્રકાશ પડે એટલે બંધ થઈ જાય ઓટોમેટિક. થઈ ગયો બંધ. અને ટૂંકમાં આ પેલું સોલર સોલર ટાઈપ છે. સોલર હા. સોલર તો આ પ્રકાશ વધારે છે આનો. પ્રકાશ છે વધારે, ફૂલ આનો ફૂલ પ્રકાશ છે. યસ, આનું ફૂલ પ્રકાશ છે. આ કેટલા? 170. આ 150 માં જ આપી દો. હા. હા, તે જ આપી દો ને આ લઈ લો. આ મૂકી જુઓ. આ સારું આ બંધ, છે. આવું બંધ કરી દેવું હોય ને, હા, આ બંધ. આમ કરી એટલે બંધ થઈ જાય. આ બટન હોતી આવે. હવે તમારે ચાલુ જ ન રાખવી હોય, હા, ચાલુ જ અત્યારે નથી રાખવી. ચાલુ અત્યારે આ બંધ. તો બટન ક્યાં છે? આ બંધ, આ તે ચાલુ. પ્રેસ કરવાનું. હા, એકવાર કર્યું ચાલુ થઈ પછી ગયું. પછી આ બંધ. બંધ કરવું હોય તો હા, આ બંધ હોય. બરાબર. થઈ ગયું બંધ. યસ. એ આપી દો ને ભાઈ, હેડો ને કોને ચાલ. આ નહીં મજા યાર, આમાં બહુ ઓછું વાવે છે. હા, એવું હોય ને, આમ પ્રકાશ દેખાય ખરો ને તમારી જગ્યામાં. આ જગ્યામાં જે કપા જે લાઈટ જોઈએ ને, અમારે ત્યાં બહુ મોટો બંગલો મકાન તો છે. એમાં ચાલે. આ ચાલે. કે બેહી ગયું? થાક લાગી ગયો. બસ આ આપી દો. હવે એ આપી પછી આનું કયો ગયું? જો આ તારું ઘરે લઈ જવું ને, તું તો સ્કૂલે જાય છે ને, સ્કૂલે કે ટ્યુશન? ટ્યુશન. આ તમે કેટલા આપવાના? 270 આપવાનું છે. કઈ સ્કૂલમાં ભણે? કઈ સ્કૂલ? હે? મારો ભાણિયા ને જેવડો ઈ દિવાળી ઇન્ટરનેશનલ છે ને, ઇંગ્લિશ મીડિયમ. ઇંગ્લિશ મીડિયમ નિકોલ અહીંયા જ છે. સ્કૂલ છે. છે ને, દુકાન સારી છે ને, બધું મળે જ બેકા અહીંયા. હો, એટલે 5 વાગી ગયા છે. ચલો 5 થઈ, આપણો ટાઈમ થઈ ગયો ટ્યુશન. એને મજા આવી ગઈ. ચાલો ચલો ભાઈ. આવી જાય. ધીમે ધીમે જજો, ધીમે. આપણે શોર્ટમાં સગડી કેમ પેલું હાથી આમ ફેરી એવું હોય તો એ ચાલે હો. શોર્ટમાં પંખા હોય ને એ બતાવો, પાવર અને વાયર વાળા હોય તો એ બી ચાલે. દોરી લઈ દીધી એમ ચાઇના તો મળે. બરેલી બાંજા. સુરત અમુકની જાય આપણી વેચાણ. અહીંયાથી એમ? અહીંયાથી આ. પંખો જો એક આ આવે, આ ટાઈપનો ડાયરેક્ટ એસી પાવર આવે. ઓકે. ચાલુ કરીને બતાવું. આ તો ફરે ને ડાયરેક્ટ પાસ. એમ નહીં, સ્પીડ જોઈ છે. Speed આવે. લાગે તો જોડાવો.
પેલું ખબર છે હું તમને ઓનલાઈનમાં ફોટો બતાવું એવું એ તો તમને ખબર પડી જાય કહું હું સમજાઈ દઉં હવે ચા વાળા છે આમાં હા, આપી દે એ છે એવું એ મળે ને તો યાર આ યારમાં આપવાના હોય એ યાદ આવ્યું છે એ કરવું છે બીજા પછી આનાથી કોઈ થોડીક સાઈડ મોટી અને સેટિંગ થતું આ તો પેલી ફેન મોટર છે ને હા ઓલાની છે ડીપ ફ્રીજની કેટલો ફાસ્ટ પ્લસ હા, અરે આ તો બહુ ફાસ્ટ પકડી શકીએ ને એસી ચાલુ નહીં કરતા ચાલુ હોય હીટર ચાલુ હોય હીટરો લઈ દે માણસો જરૂર તો ખાલી હોય તો હું તો ટ્રાય કરો નહીં પેલું સ્પીકર ને કદાચ છે હા સ્પીકરનું કદાચ થઈ જશે એમના બધા નાના મોટા રમકડા મળી જાય તીન ભાઈ લગાવી પડે ને એ તો વાર લાગતો બધું પકડી એકવાર लंबू है અરે ફેંક કે જબરદસ્ત આનંદ ગુરુ ખાસ પછી મોટો પંખો આવે કેટલો મોટા છે તમારી એ નહીં સાઈઝ ભલે આનાથી થોડી મોટી થાય સ્પીડ આનાથી વધારે હોય તો પેલું શું કોલસા આટલા દૂર રાખો ને તો હવા ફેંકાય એ પ્રમાણનું સેટિંગ કરવું છે હોય તો ભાઈ લઈને જ જઈએ તમારું મળ્યું નહીં યાર. આટલો તો બહુ થઈ ગયો આ હળગતી આગ હોય હા તો આ એમાં ચાલે આ ધુમાડો આમ કરવા જ ને ધુમાડો નહીં આ ગળમથી નડકતી એટલે કોલસા હળગતા આપણે લાલ સગડી લાલ કેમ લાલ. પેલા હા, એ ખ્યાલ ગામડે ચા બનાવે પેલા આમ હવા મારે હાથથી હા. એવું કઈ હોય તો એ બી ચાલે એટલે આ ચાલી જાય ધુમાડો એક જુઓ ને યાર setting કરો. તમારે ત્યાં આવું પાછું ન જવું પડે એવું બનાવું ના જોઈએ યાર વસ્તુ બની જેવું છે ડીસી પંખો આવે આ ડાયરેક્ટ ચાલે ડાયરેક્ટ નો હાલે લોખંડ આમાં 12 વોટનો એડપ્ટર લગાવવું પડે હે? અત્યારે ચાલુ થશે એક વાર આ તો જોડાયેલો સ્પીડ વધારે આનાથી તો વધારે હશે ને હવે આમાં આ પેલી ઇકોન બધા નહીં લગાવતા આ લઈ જા લંબુ કાલ લઈ જાય કાલે અરે આખા બદલ હોય બાંધેલા ઈ કાલ ઉતારી રાખો હાલે આ જો બસ થઈ ગયું કામ છે જો એ તો બતાવશે સ્પીકર તો પેલા આ એક લેપટોપ માટેના જ છે આ લેપટોપ ના હોય છે તો કામ વાયર વાળા બસ કામ થઈ ગયું ને તારે. બરોબર આ એકવાર ચેક કરીને લઈ લીધા આ જોડે ચાલો મને જોડે આ એડપ્ટર મળે જ છે તે યાર 220 થી 12 વોટનું મળે ને એડપ્ટર તમારા પાસે મળી જાય બેટરી છે તમારી બેટરી વાળી ગાડીમાં ઓલી આવડી મોટી LED લગાવ હા ચાલે લે આ હાઈ ક્લાસ છે આમાં પછી કઈ એ તો પટ્ટીનું એનું setting. કેટલાનું છે આ 200 રૂપિયા એડપ્ટર આવે તમારે 100 વાળું ગોતવા માટે આ રીતના મૂકી શકાય એ સેટ કરવાનું નીચે મેં તને બતાવ્યું છે લાકડાનો પટ્ટીમાં સેટ થઈ જશે મસ્ત વોરંટી ગેરંટી કઈ ન આવે એટલું. જો આ 100 રૂપિયાનો આવે એટલે આમાં અરે વાર ડાયરેક્ટ લગમાં લગાવી દેવાનું અને અહીંયા વાર જોઈન્ટ કરી દેવાના એના પછી 2 એમ્પિયર લ્યો તો 150 નો આવે તો વધી જાય સ્પીડ થોડી આવો તો બધે PS કરાય ને આ વાર ખાલી તાર કાપવો પડે વાયર નો કાપો તો પિન આવે 10 રૂપિયાની પિન આવે એટલે હું તમારે બીજા ઉપયોગમાં લેવું છે હાલો આ કાપીઓ તો પેલું થઈ જાય સ્પીડ વધતી હશે આમાં એ જોવું છે. એક બાર ને 15 ચાલુ પાછળ અવાજ આવે છે ઊંધો જો રિવર્સ DC માં આવું હોય પાછું આવે આ ચાલે ને ઇનફ છે હવે આ આમાં હાથ રહી જાય છે હવારમાં રહે જ જાય ને આમ કરી તો બહુ બસ આ કોઈ લીધા પપ્પાનો બસ એક પિન લઈ લેતી હતી હે. આમાં થોડી હાઈ સ્પીડ નો આથી બધી તો ડાયરેક્ટ મોટા બસ આવે બરાબર છે આવડા આવે જો આમાં કલર બલર કે એક જ છે એક જ કલર હોય
પીસ બીજું ખરું બધા ઈ જ કલર હોય સેમ. ના તો કંઈ નથી. આગળ દૂધ થવાનું બહાર રાખવાનું એડેપ્ટર એમ કરો આનાથી થોડુંક તમે કહો છો 150 વાળું એમાં શું ફરક ઈ 2 એમ્પિયર આવે. એટલે સ્પીડ વધે ખરી કે ના વધે એટલે થોડુંક ટકે વધારે, બીજું કઈ ફેર નહીં. આ ચાલો બચ્ચા ચલાવો. માટે પછી હા તો એમ કરો આ તમે કહો છો ને 1.5 વાળું એ જ આપો 2 સાચી લાગે. 1 એમ્પિયર. થોડું બેન કરવું એમ હવે એ જ કાંઈ ને એ લેવું તો લેવી નથી નાખ્યું છે. ચલો બચ્ચા આ તો બે અલગ અલગ મળી છે એક આમાં લાગશે હવે આ પહેલા જૂના આપણે ગેમ રમતા હતા ને વિડીયો જે રેડો જે આવે વિડીયો ગેમમાં 9 વોલ્ટ આવે. એટલે એ ટાઈપનું જ છે એ ટાઈપ આ 12 વોલ્ટ આવે. કેમનું ફિટિંગ થશે આમાં લાલમાં લાલ કાળા કાળા લીલા આપણે બીજી પિન સેટ કરી છે પેલામાં જોઈન્ટ મારી તો ને એમ તો complete. આમ થઈ ગયું એક ગાંઠ જેવું છે. સોલર આમાં ચાલો લાગશે. પેલી ફૂલવાળી મોટર નથી એનું પછી થોડા એના જેવું જ ને આમ અડી જઈએ તો કરંટ આવશે ન આવે, કાંઈ થાય નહીં. DC પાવર છે. ચાલુ પાવર આ કશું ના થાય ચોલામાં આવે, ઓલો AC પાવર. આરામાં આવે આવી ગયો તો ઉડી ના જાય ને ભૂલ સીધા પછી રોડ ઉપર નથી હાલતા એને જેવું. નસીબ ચાલે નસીબ હોય ને ત્યાં જોઈન્ટ આપણે મારી દઈશું શોલ્ડર મારી દઈએ શોલ્ડર છે ટેપ મારી દેજો ત્યાં. શોલ્ડર ની જરૂર નહીં. ટેપ મારી દેજો કાલે. સ્પીકર બતાવો લેપટોપ માટે આ જ છે આ કે લેપટોપ માટે આ ફ્રન્ટ ટેક આમાં વોરંટી કે કઈ એકે વસ્તુ ના આવે, વોરંટી ના આવે. વોરંટી વાળો માલ કેમ નહીં વેચતા? વોરંટી વાળું કોઈ માગતા જ નથી. એમ્પ્લીફાયર ઓલું હોતી હોય તમારે હેવી એમ્પ્લીફાયર આવે, પ્રોજેક્ટર આવે 10,000 ના. એમાંય વોરંટી નહીં એમાંય નહીં, લાઈન થી જાય તો બહુ જાય. ચાલુ કરો ને આમાં થોડુંક અવાજ અવાજ તો તમારે લેપટોપમાં આવી અરે હા હા બરોબર આ યુએસબી આવે. આમ ચેક કર્યા વગર ચાલુ ચાલુ કમ્પ્લીટ ચાલુ આવે. પણ એમ નહીં આ પિન વાળું છે પિન છે તમારા મોબાઈલ અરે આ ઓલે જેકમાં લગાવવાનું ને આ યુએસબી નો સપ્લાય USB. આપવાનો આપણા ચાર્જિંગ વાળા પ્લગમાં હા, હા ચાર્જિંગ નહીં એની લેપટોપમાં બાજુમાં તો હોય USB આવે, એક pen drive માં જેક આપણે હોય કીધા. 3.5 mm નો ચેક જેક કરી હોય લીધું તો સારું રહેતું યાર કંઈક કરો ને. ચાલુ કમ્પ્લીટ આવે. ફ્રન્ટેક નામ છે, કંપની કહેવાય. સ્પેશિયલ તમારે 30 નો આવે. બીજું કોઈ આમાં પછી ચાર્જિંગ વાળા આવે, ચાર્જ કરવા પડે તમારે. આ બધા ચાર્જિંગ વાળા આવે. આમાં પછી લોચા ઈ છે આ બેટરી પટ્ટા આવે. આવામાં જ આ સેમમાં જ બીજું કોઈ સેમમાં બીજું એક મોટું આવે તો છે નહીં ત્યાં. ઈ મોટા સ્પીકર આવે 500 રૂપિયાના. આ આવડા. કેટલાનું જો હર જો ને બકા મેં આ ટાઈપ ને થોડું આ 350 રૂપિયા. ઓલું 500 રૂપિયાનું આવે. બીજી કંપની જો ને વુડન આવે. નહીં, આમાં જ સેમ ભલે નાની મોટી બીજું કોઈ આમ ડિઝાઇનમાં એવું કંઈ નહીં નહીં જેક છે એમ? તમારામાં તમારામાં છે? મારા નહીં. મારામાં છે જેક વાળું હોત તો લગાવી આમાં સેમ બીજું કંઈ ખરું કે આ એક જ ચીજ છે આમાં એક જ બીજું કોઈ નથી નહીં. હા ચાલે છે એમ ક્યાં વાંધો નહીં. કમ્પ્લીટ આવે. નહીં
ચેક વોરંટી નહીં હમણાં જઈને ચાલુ ના ના, ના, ચાલે, એક વાત 100% ચલો તમે સાચો છો તમે હું ના નહીં પાડું પણ વસ્તુ શું છે કે ચેક કરી લે ને ત્યાં કદાચ કંઈક લોચા નીકળે. હા. તો તરત લેતા આવજો એમ તાર એમ તો દે એવું હા, નહીં લગા થતું. તમે ભાઈ આવો એટલું પેલા તો કારણ ઓળખો છો મને આ ઓળખું તો આવો ઘણી વાર આવો. ઘણી વાર નહીં સાયકલની દુકાન છે હા આપણી. એટલે કહો ઘણી વાર આવો હા. ખબર? હવે આ બંનેના કેટલા હાલવાનું થાય મને કહો ટચિંગ થાય થોડું ઘણું કરજો ટચિંગ જ હોય, હાવ ટચિંગ જેવું જ હોય. ને ભાવ ટચિંગ જેવો હોય. 800. 200 નું તમે પેલું 200 પંખો 150 એડેપ્ટર 10 પિન 350 650 માં થશે ના ના 700 માં થાય ને આમ ભાવ નો તમને વધારે લઈ આ તમને 150 કીધા ને એડેપ્ટર 180 લે તો તમને 150 ડાયરેક્ટ ભાવ વધારે નો લે તો હમણાં ચેક કરીને જોઈ હમણાં લેપટોપ પડી જ છે હું જોઈ હા, લઉં. કંઈક વાંધો આગુ પાછું લાગે તો લાવું નકર ચાલશે તમારે ઓફિસમાં બેવાનું હોય ને હા. તો ઓફિસ માટે આ ચાલે ચાલે ઘોંઘાટ વાળા વિસ્તારમાં નો હાલે. આમ ખુલ્લામાં ચાલુ કરશું તો નહીં ખબર? ખુલ્લામાં નો હાલે એમાં હવે જેટલો ઓછો પડે પછી 500 વાળા લેવા પડે તો એ છે એ આ ગયો મંગળવાર એવું બોડેલી દોરી કે બોલો પેલા ઓલું બતાવો ને ફિલ્ટરનું એમ કર અત્યારે આ લઈ લે. દંડો હે? તો કામ થઈ ગયું. એક્યુપ્રેશર નું હા 350 હા છે હા ઓ સાહેબ 90 રૂપિયાનો બતાવો બતાવો ને. બોડેલી દોરી કેટલાની 200 300 400 500 850 200 એમ રૂપિયાની કરો બોડેલી પેલો 500 વાળું આવશે ને આ છે અરે એટલી મોંઘી લેવાય એક ફિરકી ખાલી લેવાની છે હેલો હજી ઉત્તરાયણ ને કેટલી વાર છે હા આવો આવો નાની આવડે નહીં મોટી હા વાંધો નાની ઓલી પેલી લટકે ને પેલી લટકે બોલ બે અહીંયા આવો. ટુકડા મંગાવી રાખો. કેવું આ ઈ લઈ આવી જાય જાય એટલે હું લઈ જઈશ કેમ કે આ શું છે થોડુંક બહાર બી સાંભળીએ ને તો આ થોડુંક ઓછું પડશે એટલે ખબર એવું ને મારે સેવસેટમાં લેવાય. હા મને ખબર છે આવે ને? બેટરી જનરલ સ્ટોર જનરલ સ્ટોર જનરલ ઓ સ્ટોર ઓલી પેલી લટકે 5 વાર બોલો ને ઓ ભાઈ આપણે વિડિયો જોયો તો જ ઓ કીધું હોય ને. ભાઈ ઓલી પેલી લટકે કેટલા પેલી 200 વાળી પણ લાઈ દેજો ભૂલ્યા વગર હા. 200 વાળી હે? 200 વાળી પેલી 200 વાળી અરે ભાઈ આપણે નાની ફિરકી એને નાની ઓલી નાની 20 રૂપિયા ઉત્તરાયણ તો હજી આવી નથી ના લઈ એટલી મોટી નહીં લઈ દો મારી પાસે પૈસા જ નથી તો આવડી આવી લઈ દો નાની એવી બતાવો નાની 20 વાળી હા બતાવો એ ઈ નહીં બીજી અંદર અંદર ઓલું આવી ઈ 40 રૂપિયાનો થોડી ફટકડી ફટાકડી ને ઓલું આવે ને ફટકડી નો આવે એમાં? ફટાકડી ને તો ઓલી લઈ દો જો ઓલી પડી આગળ ખબર છે પૂછજો કેટલા છે ઓ ભાઈ ફટાકડી આ ભાઈ. ફટાકડી વાળા આઈ રહ્યા 10 રૂપિયા કઈ ઓ ભાઈ આવી ફટાકડી આપણે આપણે આ ઈ તો નાખીએ કો નાખીએ ઓ ભાઈ આ 150 રૂપિયા ઓલી પેલી ઓલી બાર આવી ગઈ ઓલી બિસ્કી કેટલા અરે બીજું આપી વર્જિન છે વર્જી ના અરે ખુલ્લો પીસ હોય ને એટલે ઉપર આ પેકિંગ આપણે ઉપર નવા થોડા જૂના હોય લઈ લો ઓ ભાઈ કોઈ ઘટી અહીંયા ઓલી 10 રૂપિયા ને કા ઓ ભાઈ ઓલી પેલી બિસ્કી રહી કેટલાની એ 200 રૂપિયાની લાઈ દો ને ના બી ઉત્તરાયણ આવે ત્યારે આપણે તો લેવાની થોડીક મોટી લઈ દો અત્યારે તો ના નાની નાની લઈ દો ને ભાઈ 20 રૂપિયા વાળી લઈ દઉં છું અત્યારે ના મારી વાત સાંભળો બોલ તો થોડીક જ દોરી આપણે ને તો થોડી બીજી લઈ લેવાની પછી ના. અને એક ફિરકી તો ઘેરે પડી છે હજી નાની ના મસ્ત કલર લીલો કલર હાલો ના મારી બીજી જોતી નહીં જોતી આ વાળી આજથી મોટી છે જ નહીં આવતી એવી નથી એ આય નો મળે આય આ મળે જોઈ લઈ લે ના મારી પછી આપણે કાલ હું તને ત્યાં લઈ જાય ને ના મારે 200 રૂપિયા વાળી તો નહીં જ મળે તને અત્યારે ઉત્તરાયણ ઉપર લેવી છે મારે નહીં તારી માં માર કેવો ઘેરે એને હું બોલો કીધું છે મારે મને લઈ દો. નહીં આ તને લઈ દઉં ના નહીં લેવી તો મારે તને ચાલ બાર અત્યારે ખોટી વાત તો તારી હાલ ઉત્તરાયણ હોય તો તું બરાબર છે કે મને ક્યાં લઈ દો નાની લઈ લેવાય ને કે ઈ નો મારે બેટા લઈ દો ને નાની ભાઈ લઈ લેવાય ખોટી જ વાત પડે ને તારી 200 રૂપિયાની ઉત્તરાયણ હોય તારો બાપો આમ કરાવી ના દુકાન લઈ પપ્પો તો તારો ક્યાં ઘેર બહાર ગયો મેં
કેટલા લેવા પતંગ? એક પરોઠો કેટલા વાગ્યા હતા લોકો? એક આ ગોઠડી ગઈ અને છે ને 5 વાગ્યા ના 3 વાગ્યા એનો બીજો આપી દે 1 વાગ્યો કેન્સલ એમાં ફેરો ના હું ભેગો આવું ને એટલા બધા ધંધા હતા મને માખણ પપ્પો લેવા આવું તો આ બધું ન કરે સીધો ઘેર જ આવતો એ વાતે લઈ દેવા દે એવાનો ફેરો તો પડી 5 આપી દો 4 આપી દો 4 ફિરકી લેવાની હવે હાલો પણ ફિરકી તો ઘેરે પડી છે પેલી વોશિંગ મશીન ને ઘોડી આવે નીચે ટાયર છે વ્હીલ આવે લોક વાળા લોક વાળા વ્હીલ નથી પણ બેટા છે વોશિંગ મશીન. બતાવો તો 4 પતંગ આપી દો. 4 પતંગ વોશિંગ મશીન ના નો ડટ્ટા આવે. બતાવો તો ખરેખર કે જોયા જ છે બટ ફોન માં જોયા છે આમ તો નથી જોયા હવે ઘોડી તો છે પણ એક ટાયર તૂટી ગયું છે એટલે એ તો અંકલ ને કીધું ટોપો મોટો રખાઈ જાય તો કઈ ટોપી નહીં આ બે ભેગું જ આવે છે નહીં હા તે આપણે હું નહીં આ લુગડું ઉપર છે પણ બે ભેગું આવે તો નહીં એ માણસની માખણી જેવી થાય આપણે એ જો આવો ડટ્ટા આવે. પણ ઘોડીમાં બેહી જતા છે જુમોલી ગાડી હા ભાઈ હા ઊંધી પલટું થાય આમ મશીન મેકવાનું આનું આ 70 રૂપિયા. આમ તો હલી જાય છે તો હલે ફેરવું ઈ હોય થોડા હાલે પછી થઈ જાય બહાર આવે ને મશીન નો. આવે ને છોટા હા એમને આમ કચરો બચરો લેવાનું જે ખેંચવું ખેંચે ખરું પછાની માંથી ના ચીકણા જીકા ઓઇલ વાળા હોય કોઈ ઓઇલ એમ આ ઓઇલ હોય ને એટલે. આમ પણ આમ સપોર્ટ સારો રહે તૂટવાનું પડવાની ઓલું ફેર ન પડે. રહે હા ફેર આપણે ઓલામાં થોડું વીમો ખરો આમ ટાયરનો લોક ખુલ્લો હોય તો ભી જતા છે ઈ તો બે વજન- જાય ને આ બધા ડટ્ટા પૂરા થઈ જાય હોય એટલે અમારે આમ તો વજન આવી એટલે અહીં ઘોડી સ્ટેન્ડ આવી જાય એટલે એને હાલો ને આજકાલ ટ્રાય કરી દે ટાયર કરતા હાલી એટલે ખબર પડે ટાયરમાં 4-5 વાર વાપર્યું આમાં વાપરી જોઈએ તો ખ્યાલ આવે ધધરેસ કેટલું કેમ આમ તો ફિક્સ થાય એટલે હલે તો ખરું જ ને. કેટલા દ્યા 70 રૂપિયા. પતંગ આપો ને ટાયર કીધા હતા ટાયરમાં ઈ કે પતંગ 10 પતંગ 5 રૂપિયા પણ 10 ની 2 પતંગ થાય. ધાબે તાળા વાળા બે આપજો લાવ લાવ દો 4 આપી દો. ના ના બે જોઈએ ગમે એ
લેવાનો હતો. એટલે નહીં સીધી એ નથી લાવેલી. હા ભાઈ બોલ તો હોય ના જ. કેટલાક દી કાન પટ્ટી પહેરી જશો ખબર પછી તાર વારો છે. મોટી કોઈ પા લઈ ગયા ને પાછી કેમ આની પાસે દુકાન લઈ લીધી. ન્યા પતે ન્યા ખાલી વર્ષો થઈ ગયા કેમ હજી યાદ કર્યું તમે પછી આવ્યા ઠેઠ અત્યારે ના ના તે પછી હું આવી ગઈ હતી પણ કહું છું પેલા ત્યાં બોલ લે અહીં આવી ને ત્યાં બોલ લેવા લઈ 17 વર્ષ થઈ ગયા તો પછી નતા હમણાં 2 વર્ષ પહેલા કેક ના વી ગયા ન્યા થોડોક time. હા થોડા ટાઈમ ગયા હતા ને આવી રીતે પહેલા ઈ છોકરીઓની નાના છે છોકરાએ પહેરે એવી આઈ રહ્યા મોટી પહેરે છોકરાઓ આવી આનું 100 રૂપિયાના કેવો ગુંડો લાગશે આવું નથી પહેરવું આ બરોબર છે આપણે આવું હાલ લાગે આવું નડે નહીં ને સ્કૂલમાં ખીજાય નહીં એમ આવું એવું પહેરવું હોય ને તો ખીજાય એમ વા સાદું સિમ્પલ આમ પહેરવું હોય ને તો સ્કૂલ વાળા ન ખીજાય એમ જો થઈ ગયું એમાં હરિયો છે એટલે રહેશે હરિયો છે અંદર એટલે પેક થઈ જાય કઈ નહીં હાલો બીજો કલર ઈ જ છે કલર એમાં ન હોય ઠંડી ન લાગવી કલર એવું ન હોય આ આછા કલર હોય ને ભાઈ કેવા મેલા સ્કૂલમાં બધા પેન્સિલો ના સ્ટોલ ના આછા ડાળી ના કેમ ડટી ખાલી અને ખાલી ડટી પછી ઈનું આખ્યું એ થોડુંક તમે જોઈ ગયા તમારા ઘરના જોઈ ગયા હવે હવે તમારા દાદાને મોકલો એટલે ઈ જોઈ દાદા જાય. નથી દાદા નથી કલર તો દાદા ગામડે છે પાકા કલર તમે રાખો છો હા એ 10 રૂપિયાનું પેકેટ આવે જીન્સ કોટન જીન્સમાં થાય હા બધાયમાં બધા થાય ગરમ પાણી કરીને દાનિયાવાળી હોય કાના છે. પલાળીને કોટનમાં થાય હા બધાય થાય. આમાં કલર આવે કે હા દૂસરી બધાય કાંઈ આવે. આ ઓછા રાખે ગાંડોમાં બધા લીલા પીળા બધા કલર કેટલા પડી ગઈ છે 10 રૂપિયા મને ઓલા બે આપી જો હાલ આમાં કોફી કલર છે એમાં બ્લેક છે બ્લુ છે કોફી નથી કોફી. તમે કહેતા ઈ તૂટી ગયું છે ને આમ થઈ ગયું તૂટી તો કાંઈ નથી જુઓ ઈ તો હાલે એવી મેં નો કીધું ડટ્યું તો હાલે એવી છે નહીં ડટીએ નહીં ઓલું મસી ઓલું તો ઈ ભૂંગળું ભૂંગળું ઉપરથી પાણી સાબિત ઉપર સ્ટેપ વીટી દીધી અટાણે તો બહુ હોય છે એ અમારે તમારે વ્હાઈટ ટેપ લેવાની પડી છે ટેપ 10 રૂપિયા ના હું પૈસા નથી લાવી લાવો બસ લઈ જઈ થાલશે તમે કેમ પડી છે ટેપ પણ હું એ ઓલામાંથી કાઢીને ઓલામાં લગાડવાની છે આમાં પાછી હોય નહીં હતી ઈ તેમાં હશે ને ટેપ હેમાં ટેપ તમે કેમ પડી તમારી પાસે અમાર પાસે પડી નથી પણ આમાં હોય નહીં ઓલા ફિલ્ટરમાં લગાવી લે આવા ડટીઓમાં કે નો હાલે ઈ તો જૂની થઈ ગઈ હોય ને તો લાવો હાલો બસ દઈ દઈશું પછી દઈ દઈ પૈસા એટલે આવી ટેપ કરશો તમે હા આવી ટેપ આવે. ઓલી ગોરી જેવી નથી આવતી ઓલી કઈ તો દોરી આવે. છે હા હા એવી આ 10 પછી બાકી રાખજો
અંકલ થઈ ગયું છે આ જોડી એક આપી દો અત્યારે પૂછી લો અત્યારે આપો. લો એક જ લેવાની નહીં ફેવિક્વિક આ લે સ્કેનર મોકલ પેપર ફટાફટ સ્કેનર મોકલવાનું ફોન કર હે સ્કેનર મોકલવું છે 5 રૂપિયા ઉભી રહો કેટલા દેવાના અંકલ 5 તો 2 લઈ લો 2 એટલે 10 સ્કેનર થઈ જાય. એક જ જરૂર છે એટલે અત્યારે આ તો એક હારું હું તારા સ્કેનરનો ફોટો મોકલું ભાઈ 2 થઈ જાય ને મને ફોન કર હારું બીજી આપી દો સ્કેનર મોકલું લાવ અંકલ સ્કેનર લાવ આમાં વાંધો નહીં આવે હા લાવો હજી એક આપી દો કાંઈ યાદ આવ્યું કે થાઇરોઇડ સ્કેનરમાં હોય એવું નથી. દોરી બોરી લઈ જાય લાઈવ આવો ઘેરે જઈને જોઈ લેવું. ચેનલ છે મૈત્રી જનરલ સ્ટોર. શું લખવાનું? યુટ્યુબમાં યુટ્યુબમાં લાઈવ આવે. હે લાવ સબસ્ક્રાઈબ. મોબાઈલ નંબર શું નંબર છે? મોબાઈલ નંબર 8246460008 ક્યાં મૈત્રી જનરલ સ્ટોર 82 640 640 આઈડી આવી ગઈ 65008 હે ને? રમેશભાઈ એ તો શું આઈડી વિરાણી પ્લાસ્ટિક પ્લાસ્ટિકનું પ્લાસ્ટ ફર્નિચરનું છે ને? હા એ શું નામ મૂક્યું લખ્યું છે. ઓલા બતક છે દાંતમાં દાંત કોતરવાળા બતક બતક છે. ઓલા લાંબા નહીં ઓલા ત્યાં બતક આવે પછી. આ એવા લાંબા નહીં જાતા લાંબા જ છે, લાંબા વાળા. ઘણી વાળા ને? બતાવો કયા છે? કાજુનું બોર્ડ માર્યું એટલે ઓલા ખાવાના કાજુ ખાવાના જ હોય ને. બીજા કયા હોય? એ નક્કી ના હોય કે બીજા આવતા
ઓવનનું કહો ઓવનનું નથી આમાં નક્કી નહીં ઓવન તમને મેં એવું ખબર એટલે હું સ્પેશિયલ પૂછવા જાય ઓવન છે ફિલ્ટરના ને એના કવર હોય ફિલ્ટરના છે વોશિંગ મશીન ના હોય ઓવનમાં તો હું અલગ અલગ ઓવન આવે ચોર્યાસીમાં ડઝન હતા ને? 84 ડઝન લેવા છે હું તો વેઇટ લઈ જાઉં છું ને 10 રૂપિયા. કેટલા ડઝન લેવા એમાં કેટલા આવે? આમાં હશે ડઝન કેટલા 2-3 ડઝન આપી દો મારે વેચવાનું છે 10 રૂપિયામાં જ મારે વેચવું છે. મારે હવે પાન મસાલાનું એટલે એમાં જાય ને. રાધા કૃષ્ણની મૂર્તિ પડી છે કેટલા વાળી છે? એ 400 રૂપિયાની મોટી ઓલી રહી છે और कोथड़ी આ सा મોટી આ 400 કોથળી કાગળ છે કાગળ બધા कोथड़ी मम्मी કોથળીની મીણિયા લઈ જા આ કાગળ कागज तो पड़ी गई કોથળી કાલ લઈ જાય છે हां तो कागज आती दो 5 वाली है મળે છે ને હવે? ગઈ વખતે આવું જ લીધું બેઠ્યા હતા એવડા ધક્કા જ લીધા ય ના હાલે. કાકા ઓલી ફિરકીમાં વધારે કટકા આવે એટલું તો રહેવાનું મને. 2 રૂપિયામાં બટા કટકા આપે ને 200 વાળી લઈ જાવ ને 200 300 ચાલે એમ? હા, મોટી લઈ જાય કેટલા લીધી? 11 પીસ આવું નહીં બીજું આખું એવી? આખા પૂરા થઈ ગયા. મંગળવારે આવે બ્લેડ ને એવું લઈ જાવ પ્રો બ્લેડ ને રેટ તો અત્યારે બીજી બધી ઘણી 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 બ્લેડ લઈ જાવ 50 રૂપિયા પડે પ્રો આપી દો 2-3 એમ તો પછી ઓલી આરકેની સસ્તી પડે છે 45 રૂપિયાની જ આવે આરકેન પ્રોમાં હારું ને પ્રો હારી તો કઈ પ્રો આવે ને દાઢી કરવાની એટલે ઓલી છૂટી પ્લેટ કહો છો? હા એમાં 50 બેલ 50 આવે બેલ આવે અને ઓલામાં 50 આવે છે આમ તમે 2 રૂપિયા વેચી શકો હું એ આખું જ વેચું ઓલા વાળંદ ને બધા આવે ને એને પછી મારે 45 માં આવ્યું ને તો 50 60 એવી રીતે વેચી નાખ્યું હવે આમાં જુઓ તો કેટલા છે 84 ના કાંઈક ઘટ્યું ને 160 આપી. ના તો કાગળ નહીં. તો એક જ દો એ કેવું થાય 2 લઈ જાવ એક જ જોઈએ ઓલી એલ્યુમિનિયમ ટેપ પડી હતી રે હવે બીજી ક્યાં પડી હતી ઓલા તો? ના એરા ફોઇલ ટેપ આપી દો એટલે મને ગઈ વખતે 100 રૂપિયા કીધા તો ઈ જ છે ને પણ એમાં હું શું છું એમાં બધી ચોટે તમારે ધાબા લીકેજ હોય પ્લાસ્ટિક ગમે એ તૂટેલું હોય બધા મલ્ટીપર્પઝ પતરામાં લગાવે બધા લાગે